તો આજે આપણે ફર્સ્ટ શરૂ કરીએ છીએ લોગિન પેજ બનાવીએ, એની ફંક્શન બનાવીએ અને એક લોગિનની ફંક્શનાલિટી એક્ટિવ કરાવડાવીએ. હવે પ્રોજેક્ટ ઓલરેડી મેં રન કરાવીને તમારા બ્રાઉઝર ઉપર રન કરાવડાવી લીધો છે અને લોગિનનું જે પેજ છે, આ જે આઇકન દેખાય છે બરાબર, એના પર ક્લિક કરવાથી ડાયરેક્ટલી તમને લોગિન ઉપર જમ્પ કરે એ રીતનું આપણે બનાવવાનું છે. અત્યારે તો એને ક્લિક કરવાથી કંઈ આવતું નથી કારણ કે એના પાછળ લિંક નથી મૂકેલી બરાબર. તો આપણું જે કોન્ટેક્ટ વાળું જે આ પેજ છે, એક્ઝેક્ટલી આ પેજને આપણે થોડાક ચેન્જીસ કરીને આને લોગિન પેજ બનાવી દઈએ. ઠીક છે, તો હું શું કરું છું, આજે contact.html છે, આખાને સિલેક્ટ કરીને Ctrl+C અને V આપી દઉં છું અને આનું નામ આપી દઉં છું લોગિન. નામ ખાલી લોગિન આપ્યું છે, પેજમાં ઘણા બધા ચેન્જીસ બાકી છે, જેમ કે આ હીરો સેક્શન એમાંથી ઉડાડી દઉં છું બરાબર. લેટ્સ સી કેવું દેખાય છે. પેજ બનાવ્યું, એપમાં જઉં છું, ફંક્શન બનાવું છું. થેન્ક યુ વાળું જે કોપી છે, કોપી સિલેક્ટ કરીને કોપી કર્યું, નીચે આવીને પેસ્ટ કર્યું. થેન્ક યુની જગ્યાએ હું લખી દઉં છું લોગ ઇન, પેજનું નામ પણ લોગિન. તો લોગિન ફંક્શન બની ગયો. યુઆરએલ બનાવી દઈએ એમ સેમ ટુ સેમ જે રીતના બાકીની આપણે બનાવી હતી એ રીતના જ આપણે સિલેક્ટ લોગિન, આ લોગિનની યુઆરએલ બનાવી દીધી. હવે આ યુઆરએલ આપણે મૂકવા જઈએ છીએ ઓલા આઇકનની બેકગ્રાઉન્ડમાં. હવે આ જે બધા છે એ આપણે બેઝ સાથે કનેક્ટ કરેલું છે, તો આ જે છે હેડર ફાઇલ છે, હેડર ફાઇલની અંદર આ આઇકોન તમને જોવા મળશે. તો બેઝની અંદર સ્ક્રોલ ડાઉન કરીએ, જો આ બધા આપણે આપ્યા છે, આ તમારું કાર્ટ વાળું આઇકન અને આ તમારું લોગિન માટે. આવીને રિફ્રેશ કરીએ અહીંયા. હવે આના ઉપર ક્લિક કરશો, આ પેજ ઉપર આવ્યું. આ પેજ આપણને સેમ ટુ સેમ આપણે કોન્ટેક્ટ વાળું કોપી કર્યું છે, એટલા માટે કોન્ટેક્ટ જેવું જ છે, હજી અંદર એડિટિંગ નથી કર્યા. તો ઉપરના ઓપ્શન હટાવી દઈએ, એની જગ્યાએ સિમ્પલ એક જ ઓપ્શન રાખીએ છીએ, દેટ ઇઝ લોગિન કરીને. હવે આ પેજમાં આપણે એડિટિંગ કરીએ. ચલો, જેમ કે પેલું એડ્રેસ માટેનું છે, આઇકન માટેનો ડીવ છે. વન બાય વન એડિટિંગ કરીએ, કાં તો હટાવી દઈએ. આ ડીવ હટાવ્યો મેં, રિફ્રેશ કરું, ઉપરના ત્રણે હટી ગયા. હવે લેબલમાં લોગિન હિયર આવું કંઈક લખું છું. આવું કંઈક લખેલું આવ્યું છે. નાવ પણ instead of this div ના મદદથી જ આપણે કંઈક કરીએ. રિફ્રેશ, ઓકે. ઓકે, આ સેન્ટરમાં જે રહ્યું છે એમાં આઇકન ડિલીટ કરું છું. ચોરસ બોક્સ હજી દેખાય છે, મે બી કદાચ આ ચોરસ બોક્સ માટેનું. હા, ઓકે. આ જે નંબર છે, નંબરની જગ્યાએ લખી દઈએ લોગિન હિયર અને સ્ટાઇલ ટેગ ફોન્ટ સાઇઝ આપણે કરી દઈએ X લાર્જ
લેટ્સ સી કેવું દેખાય છે. એલ में રિફ્રેશ કર્યું. યસ, લોગિન હિયર. આ રીતનું ઓપન આપણે આ સેટ કર્યું છે. લોગિનમાં આપણે કઈ કઈ વસ્તુ જોઈએ તો કે યુઝર નેમ અને પાસવર્ડ. બરાબર, તો આ જે ઈમેલ આઈડી છે ને એની જગ્યાએ આપણે યુઝર નેમ રાખીએ, બાકીના ડીવ આપણે ડિલીટ કરી નાખીએ. રિફ્રેશ કરતા જાઓ તો ઈમેલ આઈડી, આ ઈમેલ એડ્રેસની જગ્યાએ આપણે લખી દઈએ યુઝર નેમ, અને આ મેસેજ વાળો ડીવ હટાવી દઉં છું અને ટાઈપ ઇક્વલ ટુ મૂકી દઈએ ટેક્સ્ટ. સેમ આ ડીવ કોપી કરીએ નીચે. યસ, પાસવર્ડ માટે સેમ આ રીતનું. સી પાસવર્ડ તમે ટાઈપ કરો તો કંઈ દેખાય નહીં. તો આ તમારું કમ્પ્લીટ ફોર્મ બનીને રેડી થઈ ગયું છે. જોઈ લો, જેમાં બે જ વસ્તુ રાખી, યુઝર નેમ અને પાસવર્ડ. અને આ સેન્ડ આ જે છે એને થોડુંક વચ્ચે BR ટેગ આપી દઈએ તો થોડુંક નીચેની સાઈડ દેખાય. નહીં, લાઈન બ્રેક કરવાથી લાઈન વાંધો નહીં, રેવા દઈએ, ભલે રહ્યું અહીંયા. હવે અહીંયા સેન્ડ મેસેજની જગ્યાએ મેસેજ આપણે બદલી નાખીએ, અહીંયા મેસેજ લખી દઈએ લોગિન. રિફ્રેશ કરું છું. સી અહીંયા કંઈક ઇમેજ જેવું છે. ઇમેજ હવે ક્યાંથી આવી રહ્યું છે? ડીવ કોઈ ઇમેજ ટેગ નથી. મે બી કદાચ આ બેઝમાંથી આવતો હશે ઇમેજ. લેટ્સ સી, બેઝમાં આપણે ઇમેજ ટેગ કદાચ આપી નથી ને. યસ, એટલા માટે કદાચ ફૂટર સેક્શન. હા યસ, એ બી ઇમેજ જે છે એ બેઝનું છે. તો અહીંયા પણ તમે સ્ટેટિક લિંક આપી દો, સ્ટેટિક સિંગલ કોટ ખતમ પરસેન્ટેજ કરલી બ્રેકેટ. યસ, તો જે ઇમેજ હતી એ તમારા અહીંયાની ઇમેજ છે. તો યસ, લોગિન ફોર્મ આપણું અહીંયા તૈયાર થઈ ગયું. યુઝર નેમ, પાસવર્ડ, અને ક્લિક કરવા ઉપર આ ડેટા ક્યાં પહોંચવા જોઈએ એ તમારા લોગિન ફોર્મમાં તમારે ઇન્ફોર્મ કરવાનું છે. ફોર્મ ટેગ પ્રોપર્ટીની અંદર આ જે ફોર્મ લખ્યું છે ને એની અંદર એક્શન એટ્રીબ્યુટ છે. એક્શન એટ્રીબ્યુટમાં સિંગલ કોટ ડબલ કોટ સિંગલ કોટ, એમાં તમારે આ જે ફંક્શન બનાવ્યો તમે લોગિન ફંક્શન, એની યુઆરએલ અહીંયા મેન્શન કરવાની છે કે આ જે ડેટા હું અહીંયા ભરું છું યુઝર નેમ અને પાસવર્ડ એ ક્યાં પહોંચશે? લોગિન ફંક્શનાલિટી સુધી પહોંચશે. અને બીજું, જ્યારે પણ કોઈ સિક્યોર ડેટા તમારે ટ્રાન્સફર કરવા હોય તો અહીંયા મેથડ ઇક્વલ ટુ લખવામાં આવે છે પોસ્ટ. બીજું, જ્યારે તમે ફોર્મ ટેગની અંદર પોસ્ટ મેથડ વાપરો ત્યારે આ ટેગ કમ્પલસરી લખવાનો છે, જે ટેગનું નામ છે CSRF ટોકન. વન કાઇન્ડ ઓફ તમને જેન્ગો એક સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે કે તમે મોકલેલા ડેટા સિક્યોરલી તમારા બેકએન્ડ સુધી પહોંચે, એટલા માટેનો આ ટેગ છે. બરાબર, હવે ધ્યાનથી સમજો મેઇન વસ્તુ. હવે અહીંયાથી હું કોઈ ડેટા મોકલું છું, આ લોગિન ફોર્મ સુધી પહોંચે છે,
પણ ડેટા કેવી રીતના મોકલવામાં આવે છે તો અહીંયા ઇનપુટ ટેગની અંદર એક એટ્રીબ્યુટ છે જેનું નામ છે નેમ. નેમ એટ્રીબ્યુટ દ્વારા અહીંયા હું યુનેમ લખું છું અને અહીંયા નેમ એટ્રીબ્યુટમાં હું લખું છું પાસ1 લખી દઉં છું. તો આ બે એટ્રીબ્યુટ દ્વારા તમે ડેટા નેમ એટ્રીબ્યુટ દ્વારા તમે ડેટા ફેચ કરાવશો ક્યાં? આ ફંક્શનની બોડીની અંદર. ઠીક છે, ચલો કેવી રીતના સમજીએ. તો આ લોગિન નામનો ફંક્શન બે રીતે કોલ થશે. એક તો આ આઇકન સિલેક્ટ કરીને લોગિન પેજ આવે છે, બીજો લોગિન ઉપર ક્લિક કરીએ તો બી અહીંયા લોગિન ફોર્મમાં ક્લિક કરવા ઉપર ડેટા ક્યાં પહોંચવો જોઈએ તો કે આ ફંક્શન સુધી. તો આનો મતલબ છે આ જે પેજ છે બે રીતે આવશે. એક તો આ આઇકન ક્લિક કરીને, બીજું આ લોગિન બટન ઉપર ક્લિક કરીને. પણ ક્યારે આ ડેટા લઈને આવશે અને ક્યારે નોર્મલ પેજ માટે કોલ થયો છે તો અહીંયા યુઝ કરવામાં આવે છે ઇફ એલ્સ ની કન્ડિશન્સ. ઇફ રિક્વેસ્ટ ડોટ મેથડ, હવે આપણે હમણાં પોસ્ટ મેથડ વાપરી યાદ છે, તો અહીંયા સિંગલ કોટમાં કેપિટલ લેટરમાં પોસ્ટ લખવાનું છે. અત્યારે હું સિમ્પલ પાસ લખી દઉં છું. પાસ એક કીવર્ડ છે પાયથન ની અંદર. તો જ્યારે જ્યારે આ લોગિન નામનો પેજ ડેટા લઈને આવશે ત્યારે પોસ્ટ મેથડ હશે, અને જ્યારે આ કોઈ જગ્યાએ મેથડ ન વાપર્યું હોય તો બાય ડિફોલ્ટ ગેટ મેથડ હોય છે. મતલબ જ્યારે હું આ લોગિન બટન ઉપર ક્લિક કરું ત્યારે હું ડેટા મોકલું છું. આ લોગિન બટન ઉપર ક્લિક કરું ધેટ મીન્સ હું ડેટા સેન્ડ કરી રહ્યો છું, બરાબર. અને જ્યારે હું આઇકન ઉપરથી ક્લિક કરું છું ત્યારે હું પેજને ઓપન કરી રહ્યો છું. આનો મતલબ એ થાય. તો બે રીતે આ પેજ આવે. એક તો લોગિન બટન પર ક્લિક કરવાથી આવશે અને બીજું આ આઇકન ઉપર ક્લિક કરવાથી આ પેજ આવશે. તો જ્યારે હું અહીંયા કંઈક ડેટા ભરીને મોકલું ધેટ મીન્સ હું આ પેજ ક્લિક કરું છું અને આનાથી ડેટા મારા પાસ ઓન થાય છે. પાસ ઓન કેવી રીતે થશે? તો પાસ ઓન થશે આ નેમ પ્રોપર્ટીના મદદથી. તો યસ, અહીંયા મેં મૂકી દીધી છે ઇફની કન્ડિશન કે જો રિક્વેસ્ટ મતલબ આ ફંક્શન કોલ થયો હોય કઈ મેથડથી? પોસ્ટ મેથડથી. ધેટ મીન્સ ડેટા લઈને આવ્યો છે. और डेटाને રિસીવ કેવી રીતના કરવાના છે તો કે રિક્વેસ્ટ ડોટ કેપિટલમાં પોસ્ટ, એમાં સ્ક્વેર બ્રેકેટમાં કી લખવાની છે જે તમે નેમ પ્રોપર્ટીની અંદર લખ્યું. એક્ઝેક્ટ સ્પેલિંગ, કોઈ કેપિટલ સ્મોલની એરર ના હોવી જોઈએ. સેમ તમે અહીંયા પાસ1 નામ આપ્યું છે આપણે, અને આ બંને ડેટા આવશે એ કોઈ વેરિયેબલમાં મૂકી દઈએ લાઈક યુએન, અને અહીંયા આપણે ડેટા આવે છે P1 માં મૂકી દઈએ. પેલા પ્રિન્ટ કરાવીને ચેક કરીએ કે ડેટા એક્ઝેક્ટલી પ્રોપર પહોંચે છે કે નહીં. લાઈક ચલો મેસેજ બી આગળ લખીએ, યુઝર નેમ, એની બાજુમાં યુએન છે, P1 બી નવી લાઈનમાં લઈ લઈએ, પાસવર્ડમાં P1. ઠીક છે, લેટ્સ સી આપણે જે અહીંથી લખીને મોકલીએ છીએ આવે છે કે નહીં. પેલા તો હોમ પેજ લાવું, લોગિન પેજ લાવું. અહીંયા યુઝર નેમમાં હું લખી દઉં છું ASDF, પાસમાં 1 2 3 4 ટાઈપ કરું છું. લોગિન ઉપર ક્લિક કરું છું તો બ્લેક સ્ક્રીન ઉપર જઈએ, ઝૂમ કરવું એટલે થોડુંક વધારે પ્રોપર દેખાશે. ઝૂમ ઇન તો અહીંયા જુઓ યુઝર નેમમાં ASDF દેખાય છે. પાસવર્ડ પ્રિન્ટ નથી થયો, પાસવર્ડ વાળી લાઈટ પ્રિન્ટ નથી થઈ. લેટ્સ સી ફરીથી ટ્રાય કરીએ. TP 1 2 3 1 2 3 4 લોગિન. યુઝર નેમ જ આવે છે, પાસવર્ડ હજી સેન્ડ નથી થઈ રહ્યો. ધેટ મીન્સ તો ચલો ચેક કરીએ ક્યાં ભૂલ છે. લોગિન ફોર્મ નેમ પ્રોપર્ટીમાં પાસ1 જ લખ્યું છે, તો અહીંયા રિસીવ કરતી વખતે પાસ1 કી બરાબર જ છે. P1 પ્રિન્ટ થવો જોઈએ.
પાસવર્ડ પાસ1 પ્રોપર જ છે. બીઆર ટેગ લેટ્સ સી હટાઈ લઈએ તો ચલો ફરીથી એકવાર રિફ્રેશ કરીએ. પાસવર્ડ નથી પહોંચી રહ્યો આપણો, યુઝર નેમ તો પહોંચી જાય છે. જેમ કે DR123 લખું છું, પાસવર્ડમાં 9090 લખું છું. ક્લિક, સોરી કઈ સિલેક્ટેડ છે. DR123 આવી ગયું. સી યુઝર નેમ પહોંચે છે, પાસવર્ડ નથી આવી રહ્યું. લેટ્સ સી P1 ઉપર રાખું. પેટલ પાયથન એરર, buffered busy could not acquire lock. લેટ્સ સી ફરીથી સર્વર રન કરાવીએ. હવે આવ્યું જો, પાસવર્ડ ઉપરની સાઈડ મૂક્યો. હા ઓકે, આખું રિફ્રેશ કર્યું ત્યારે આવ્યું. લેટ્સ સી હવે પાસવર્ડની લાઈન નીચે લઈ લઉં છું. ચલો રિફ્રેશ, ના ફરીથી નહીં, નવા ડેટા ભરું છું. હોમ લાવું અહીંયા, TP123, પાસવર્ડ 123 ટાઈપ કરું છું. યસ, જો હવે બંને પ્રિન્ટ થયા, યુઝર નેમ પાસવર્ડ. મે બી કદાચ રિફ્રેશ પ્રોપરલી અને કોડ એક્સેપ્ટ નહીં કર્યા હોય તો આવું કઈ થાય કે જ્યારે કોડ બરાબર છે પણ છતાં બી નથી આવી રહ્યું, તો એકવાર સર્વર બંધ કરીને ફરીથી ચાલુ કરાવડાય છે. બરાબર, યસ, ડેટા આપણા અહીંથી ફોર્મથી તમારા બેકએન્ડ સુધી પહોંચે છે. હવે એકચ્યુઅલીમાં વર્ક કરે છે કે નહીં એ કઈ રીતના ખબર પડશે. ડેટા આપણે ખાલી પહોંચાડ્યા છે, લોગિનની ફંક્શનાલિટીમાં વર્ક કઈ રીતના કરવાનું, ડેટા મળી ગયા ને ભાઈ, લોગિન કરાવવું તો પડશે. તો અહીંયા એક જેન્ગોની પ્રીડિફાઇન્ડ ફાઇલ છે, ફ્રોમ જેન્ગો ડોટ કન્ટ્રી ડોટ ઓથ છે. ઓથની અંદર એક ઓથ ફાઇલ જ આપણે જોઈએ છે. આખી કન્ટ્રીમાંથી ઇમ્પોર્ટ કરાવી લઈએ ઓથ. હવે આ ઓથની અંદર એક ફંક્શન છે જેનું નામ જ લોગિન છે. હવે આપણા ફંક્શનનું નામ બી લોગિન છે અને આ ઓથની અંદર જે ફંક્શન આવેલો છે એ પણ લોગિન વાળો છે. તો એક્ઝેક્ટલી કરવાનું છે કેવી રીતે? તો આ ઓથ પાસે બીજી એક ફંક્શનાલિટી છે ઓથેન્ટિકેટ, જેમાં યુઝર નેમમાં આપણે યુએન મોકલીએ અને પાસવર્ડમાં આપણું P1 મોકલીએ, આપણે જે રિસીવ કર્યા છે એનાથી પ્રિન્ટ હવે હટાવી લઉં છું. અને જો આ પ્રોપરલી હશે યુઝર નેમ પાસવર્ડ, તેમાં યુઝર લઈને આવશે, અને જો નહીં હોય તો આની અંદર એક નન નામનો કીવર્ડ લેતો આવશે. નન એક ડેટા ટાઈપ છે, મતલબ કે કોઈ યુઝર નેમ ના મળે તો નન લઈને આવે. તો અહીંયા કન્ડિશન મૂકી છે કે જો આ યુઝર નામના વેરિયેબલની અંદર, આ વેરિયેબલ છે કોઈ, એમાં નન ના હોય, ઇઝ નોટ નન, તો આ જે યુઝર છે એને લોગિન કરાવી દો. રીડાયરેક્ટ નામનો એક ફંક્શન છે, જે રેન્ડરની બાજુમાં કોમા કરીને પ્રિન્ટ મંગાવડાવી લઉં છું, રીડાયરેક્ટ. તો યસ, જો એરર આપી બંધ થઈ ગઈ. હવે ઇન્ડેક્સ શું છે? તો આપણા યુઆરએલની હોમ પેજનું છે. તો સ્લેશ કહીને અહીંયા રીડાયરેક્ટમાં ક્યાં કરાવવાનું છે? હોમ પેજ ઉપર, અને મેસેજ પ્રિન્ટ કરાવવાનો છે લોગિન સક્સેસફુલ કરી. ઇનવેલિડ ક્રેડેન્શિયલ્સ, તો એવા કેસમાં રિટર્ન રીડાયરેક્ટ થઈ જાય ફરીથી લોગિન પેજ ઉપર જ. જો યુઝર નેમ ના આવે તો એનો મતલબ કે પાસવર્ડ આઈડી ખોટા નાખ્યા છે. યસ, તો આ આપણું લોગિન ફંક્શનાલિટી બનીને રેડી થઈ ગયું છે. ઓથમાં લોગિન
આ ઓથ નામની જે ફાઇલ છે આપણે હમણાં ઇમ્પોર્ટ કરી, એમાં ઓથેન્ટિકેટ નામનું ફંક્શન છે ને લોગિન ફંક્શન છે. ઓથેન્ટિકેટના મદદથી આપણે ચેકિંગ કરીશું કે આ યુઝરનેમ અને પાસવર્ડ આવે છે કરેક્ટ છે કે નહીં. તો આ ફંક્શન આપણને ચેકિંગ કરીને આપે. જો કરેક્ટ હોય તો એને લોગિન કરાવો, ના હોય તો મેસેજ આપીને પાછું લોગિન પેજ ઉપર જ રહેવા દો એને. તો ચલો ચેકિંગ કેવી રીતના કરીશું? કોઈ યુઝર આઈડી તો હોવા જોઈએ આપણી પાસે. તો અહીંયા સર્વરને હું બંધ કરું છું અને એક આપણે સુપર યુઝર ક્રિએટ કરવું છે. પાયથન manage.py કમાન્ડ છે ક્રિએટ સુપર યુઝર. જોઈ લો કમાન્ડનું નામ આ છે ક્રિએટ સુપર યુઝર. એન્ટર આપી દો તો આ તમને એડમિન રાઇટ્સ. 1 સેકન્ડ. હા, હવે ડેટાબેઝ બી તો કનેક્ટ નથી કર્યું આપણે. તો ક્રિએટ સુપર યુઝર કેવી રીતના કરીશું? તો યસ, ફર્સ્ટ આપણે ડેટાબેઝમાં ટેબલ બનાવવાના છે જે પાયથને તમને ઓટોમેટિક આપેલા છે. તો ફર્સ્ટ પાયથન manage.py માઇગ્રેટ નામનો કમાન્ડ આપી દો, જેના લીધે જે જેંગોની પ્રીડિફાઇન્ડ એપ છે એના ટેબલ્સ બનીને રેડી થઈ જશે. તો આવું આપતાની સાથે ઓકે 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 આ રીતના લખેલું આવતું રહેશે. પાયથન manage.py માઇગ્રેટ નામનો કમાન્ડ છે. આ માઇગ્રેટ કમાન્ડ અપાઈ જાય પછી તમારે આપવાનું છે સુપર યુઝર વાળો. એન્ટર. હવે કોઈ એરર નહીં આપે ને તમને યુઝર ક્રિએટ કરવા દેશે. અહીંયા હું યુઝર નેમમાં એડમિન લખું છું. ઈમેલ આઈડીમાં કંઈ નથી લખતો. જો તમારે લખવું હોય તો તમે લખી શકો, પણ @perfectly@gmail.com ને એવું બધું લખવું પડશે. પાસવર્ડમાં હું એડમિન જ લખું છું. એન્ટર. મને એવું કહે છે કે ભાઈ આ બહુ પાસવર્ડ નાનો છે, કોમન છે, 8 કેરેક્ટર બી નથી, છતાં બી શું તમારે યુઝર નેમ ક્રિએટ કરવું છે? હું વાય લખીને એન્ટર આપીશ તો યુઝર આઈડી ક્રિએટ થઈ જશે. છે સુપર યુઝર ક્રિએટેડ સક્સેસફુલી. ઓકે, તો હવે આ જ યુઝર જે આપણે ક્રિએટ કર્યું એને લોગિન કરીને ચેક કરીએ. સર્વર રન કરાવી દઉં. અહીંયા એને પાછું રિફ્રેશ કરીએ. ઉપર જઈએ, લોગિન પેજ ઉપર જઈએ. સૌથી પહેલા હું એડમિન તો લખું છું, પાસવર્ડમાં 1 2 3 4 લખું છું. પાસવર્ડ ખોટો મેં આપ્યો છે એડમિન વાળો પાસવર્ડ. એડમિન બંને સ્મોલમાં જ. પણ અહીંયા મેં લખ્યું છે શું? 1 2 3 4. હવે હું ક્લિક કરું તો 1 2 3 4 વાળો પાસવર્ડ મેચિંગમાં નથી, એટલા માટે જો પેજ પાછું લોગિન પેજ જ આવી ગયું. અને તમારા અહીંયા જો પ્રિન્ટ ઉપર મેસેજ પ્રિન્ટ થયો છે ઇનવેલિડ ક્રેડેન્શિયલ. જો આ એટલે કે આઈડી પાસવર્ડ મેચ ના થયા ડેટાબેઝમાં. હવે યુઝર આઈડીમાં એડમિન 1 લખું છું, પાસવર્ડ સાચો લખું છું એડમિન. યુઝરને મેચિંગ નથી થયું, પાસવર્ડ બરાબર છે, કારણ કે આવું યુઝર જ નથી. તો ફરીથી પાછું યુઝરનેમ, પાછું આ લોગિન પેજ અહીંયા આવી ગયું અને તમારો પાછું મેસેજ આવ્યો. જુઓ બીજી વાર મેસેજ આવ્યો ઇનવેલિડ ક્રેડેન્શિયલ્સ. તો આપણા જે કોડ છે એ સીધા એલ્સમાં જતા રહે છે. ઓથેન્ટિકેટ ના થાય તો સીધું એલ્સમાં જાય છે ને આ રીતનું મેસેજ આપે ને લોગિન પેજ પાછું લાવે. પણ હવે લોગિન સક્સેસફુલ વાળું કરાવડાવું છું. તો જુઓ અહીંયા બી લખી દઉં એડમિન, પાસવર્ડમાં બી લખું છું એડમિન. હવે ક્લિક કરું છું. ક્લિક કરતાની સાથે જ થશે શું? તો કે અહીંયા ઓથેન્ટિકેટ થઈને યુઝરમાં જે આપણો યુઝર છે આવતો રહેશે અને યુઝર નન નથી એટલા માટે લોગિન થઈ જશે. અને લોગિન થઈને રીડિરેક્ટ ક્યાં થશે? તો કે હોમ પેજ ઉપર. તો જો ક્લિક કરો છો, જો આ હોમ પેજ આવી ગયું. આની પહેલા તમને દર વખતે તમને લોગિન પેજ જ રીડાયરેક્ટ થતું. આ હોમ પેજ આવ્યું છે. અને પાછું મેસેજ બી ચેક કરવા જઈએ તો જો મેસેજમાં આવી ગયું લોગિન સક્સેસફુલ. યસ, તો આ છે તમારું આજનું લોગિન પેજ.